રાજકોટના એટલાન્ટિસ અપાર્ટમેન્ટમાં લાગેલી આગમાં ફરી ફાયર વિભાગની કામગીરી શંકાના દાયરામાં છે. અગ્નિકાંડની ઘટના હજુ માંડ લોકોના માનસમાંથી થોડી ઘણી ભૂલાઈ છે. ત્યાં તો ધૂળેટીના દિવસે વધુ એક અગ્નિકાંડ થયો, જેમાં 3 નિર્દોષ લોકોના જીવ ગયા. જો કે આ વખતે પણ ફાયર વિભાગની જ બેદરકારી સામે આવી છે. આવો જોઈએ એટલાન્ટિસમાં અગ્નિશામક આરોપી. રાજકોટ આગ મામલે મોટો ઘટસ્ફોટ. 10 વર્ષથી ફાયર એનઓસી રિન્યુ કરાવાયું ન હતું. ફાયરે 2 નોટિસ આપી સંતોષ માન્યો. એટલાન્ટિસના રહીશો પણ રહ્યા બેદરકાર. રાજકોટમાં એટલાન્ટિસ બિલ્ડિંગમાં લાગેલી આગમાં મોટો ધડાકો થયો છે. જે બિલ્ડિંગમાં એક ફ્લેટની કિંમત કરોડો રૂપિયામાં છે, તે બિલ્ડિંગનું 2014 બાદ ફાયર એનઓસી ન લેવાયું હોવાનો ઘટસ્ફોટ થયો છે. ફાયર વિભાગની તપાસમાં બિલ્ડિંગની ફાયર સિસ્ટમ પણ વર્કિંગ કન્ડિશનમાં ન હોવાનું સામે આવ્યું છે. જોકે ગંભીર બાબત એ છે કે રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ બાદ પણ રાજકોટમાં ફાયર સેફટી મામલે પોલમપોલ ચાલતી હોવાનું સામે આવ્યું છે. ફાયર વિભાગે માત્ર નોટિસ આપી કાર્યવાહીના નામે સંતોષ માની લીધો અને સામે પક્ષે બિલ્ડિંગના રહીશો પણ બેદરકાર રહ્યા. ફાયર સિસ્ટમ હતી એને અમે ચેક કરી છે, હાલે વર્કિંગ કન્ડિશન નહોતી અને એનું એનઓસી 13માં ઇસ્યુ થયું છે, 14માં રિન્યુ થયેલું છે. હા, એમાં નોટિસ 2 વાર આપી છે, એકવાર 21માં અને 23માં. સર, આમાં નિયમ શું હોય છે ખરેખર રેસિડેન્શિયલમાં કે 2014 પછી તેમને એનઓસી રિન્યુ નથી કરાવ્યું તો કોર્પોરેશન કઈ રીતની કાર્યવાહી કરતું હોય? જનરલી આપણે નોટિસ એને આપી છે અને આગળની કોઈ કાર્યવાહી રેસિડેન્સ હોવાને લીધે આપણે કરેલી નથી કે એનું સેલિંગ કે કંઈ. રાજકોટમાં એટલાન્ટિસ અગ્નિકાંડ કેસમાં એફએસએલ તપાસ થશે. ગઈકાલે ભડકે બળેલા ફ્લોર પર વીટીવી ન્યૂઝે મુલાકાત લીધી. 6ઠ્ઠા માળે જ્યાં આગ લાગી હતી ત્યાં ભયાવહ દ્રશ્યો જોવા મળ્યા. અંદર બધું જ બળીને ખાખ થઈ ગયું હતું. આ દ્રશ્યો પરથી જ વિચારી શકાય છે કે ફ્લેટમાં લાગેલી આગ કેટલી વિકરાળ હશે. તો સાથોસાથ અમને એમ પણ જોવા મળ્યું કે ફાયરના સાધનો તેવી જગ્યાએ હતા જ્યાંથી ઝડપી ઉપયોગ ન થઈ શકે. જોકે મહત્વની વાત એ છે કે 6ઠ્ઠા માળે 2 ફ્લેટ હતા પણ અંદર આગ પ્રસરી નથી. ઉલ્લેખનીય છે કે 150 ફૂટ રિંગ રોડ પરના એટલાન્ટિસ બિલ્ડિંગમાં ધૂળેટીના દિવસે આગ ફાટી નીકળતા ડિલિવરી બોય સહિત 3 લોકોના મોત થયા હતા, જ્યારે ફસાયેલા અન્ય લોકોને હાઇડ્રોલિક લિફ્ટથી રેસ્ક્યુ કરાયા હતા. રાજકોટ ફાયર વિભાગને આગ લાગવાનો કોલ મળ્યો હતો, જે બાદ ફાયરની ટીમે પાણીનો મારો ચલાવી આગ બુઝાવવી અને રેસ્ક્યુ કામગીરી શરૂ કરી હતી. કાચ તોડી સ્મોક બહાર કાઢવા કામગીરી કરવામાં આવી હતી. 1.5 કલાક બાદ આગ કાબૂમાં આવી હતી. જોકે વધુ માહિતી એફએસએલ તપાસમાં જ સામે આવશે. બ્યુરો રિપોર્ટ, વીટીવી ન્યૂઝ. ત્રિનેત્રમાં લઈએ વિરામ.